નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મતલબ ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો મહેસાણા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે તો મકાનનું કામ કરતા દિવાલ ધરાશાયી થઈ છે। તો આ દિવાલ ધરાશાયી થવાના સમાચાર મહેસાણા ખાતેથી સામે આવી રહ્યા છે। શહેરના કડી ભાવપુરા વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની હતી। જે દિવાલ પડતા દિવાલના કાટમાળ નીચે 7 લોકો દટાઈ ગયા છે। તો સમાચાર મહેસાણા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં દિવાલ નીચે દટાયેલા લોકોમાંથી એકનું મોત થયું છે અને અન્ય લોકો ઘાયલ થયા છે, જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો એક આ મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મહેસાણામાં મકાનનું કામ કરતા દિવાલ ધરાશાયી થઈ છે અને આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, હવે આ જે દિવાલ ધરાશાયી થઈ છે અને જેમાં અનેક લોકોના પણ મોત થયા છે, શું કહેશો? જી નંદની, ચોક્કસ જણાવી દો કે મહેસાણા જિલ્લાના કડીના ભાવપુરા વિસ્તારની અંદર ઘટના બની છે અને મકાનનું કામ કરતા દિવાલ ધરાશાયી થતા જે મકાનનું ચણતરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે દિવાલ પડી ગઈ હતી અને પડ્યા બાદ મકાનના ચણતરના જે દિવાલનું કામ ચાલતું હતું તેના દિવાલ પડતા દિવાલના કાટમાળ નીચે 7 લોકો દટાયા હતા અને જે દિવાલની નીચે દટાયેલા લોકોમાંથી એકનું મોત થયું હતું અને 6 ઘાયલ થયા છે અને 6 ને સારવાર અર્થે સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અને જે હાલ જે અગાઉ પણ આવી જે ઘટના કડીની અંદર ઘટી હતી તેમાં 9 લોકોના મૃત્યુ થયા, ત્યારે આજે આ જે ઘટના ઘટી છે એમાં એકનું મોત થયું છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતના લિંબાયત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દુષ્કર્મના સમાચાર સામે આવી રહ્યા છે। તો હવે આ સંબંધીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું છે। તો લિંબાયત વિસ્તારની આ સમગ્ર ઘટના છે। સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। સગીરાને 5 મહિનાનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે। સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। સુરતના લિંબાયત વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જ્યારે પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। ભોગ બનનારની માતાએ એક ફરિયાદ આપેલ છે, જે સંબંધે પોતાની જે નાબાલિગ ભોગ બનનાર દીકરી છે એને એના શરીરમાં એને ફેરફાર જણાતા પોતે મેડિકલ કરાવે। તે સંદર્ભે એને પોતાની પુત્રી છે એને ગર્ભ હોવાનું જાણવા મળે, તે સંબંધે એની પૂછપરછ કરતા પોતાના કુટુંબનો જ એક સંબંધી છે જેની સાથે એને બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલ અને જે શારીરિક સંબંધથી એને ગર્ભ રહી જવા પામેલ, જે સંબંધે પોલીસે તપાસ હાથ ધરી અને આ જે આરોપી છે ગોપાલ એની ધરપકડ કરેલ છે। જે આ ગોપાલ છે એ પહેલા રેપિડોમાં કામ કરતો હતો અને છૂટક મજૂરી પણ કરતો હતો, એવું હાલ તપાસમાં જણાઈ આવેલ છે। ગુજરાત હાઈકોર્ટના મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ધ્વનિ પ્રદૂષણને લઈને સરકારનો ઉધડો લીધો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। હવે ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો છે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે। હવે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી, જેને લઈને હવે સરકારનો ઉધડો લેવામાં આવ્યો। તંત્ર દ્વારા યોગ્ય રીતે પાલન ન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી। હાઈકોર્ટે કર્યું સરકાર સામે સવાલ। તો સરકારને હવે સવાલો પૂછવામાં આવ્યા છે અને ગૃહ વિભાગ જીપીસીબીએ ધ્વનિ પ્રદૂષણ રોકવા શું કર્યું છે? તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો આ છેતરપિંડીના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી ખાતેથી સ્ટાફ નર્સની નોકરી માટે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। રાજુલામાં બિલુ ગોહિલે નોકરી અપાવવાની લાલચ આપી હતી, જ્યારે નોકરી લેવા 14.90 લાખ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ ગયા છે। તો હવે તેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે અલગ અલગ લાલચ આપી આંગડિયા મારફતે પેમેન્ટ કરાવ્યું હતું। તો આ 14 લાખથી ઉપરની આ છેતરપિંડી આચરવામાં આવી છે અને છેતરપિંડી કર્યાની 4 ઇસમ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે।
તો વાવથરાદના એસએમડીને અકસ્માત નડ્યો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. વાવથરાદના એસએમડીને અકસ્માત નડ્યો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એસએમડીની ગાડી અને ડીઆઈ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. થરાદ એસએમડી સાજન મેર અને તેના ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ખેડા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દારૂ ભરેલી જે ડાલા હતી તેને પલટી ખાધી છે. ત્યારે બાતમીના આધારે પોલીસે ડાલાને ઓળખી ડાલાનો પીછો કર્યો હતો. ત્યારે પોલીસને જોઈ ડાલા ચાલકે ગભરાઈ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો છે અને આ દારૂ ભરેલી જે ડાલા છે તે પલટી ગઈ છે. ત્યારે ઘટના સ્થળ પરથી ડાલાનો ચાલક ફરાર થયો છે. ત્યારે પોલીસે વિદેશી દારૂ પર હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. તો સુરેન્દ્રનગરમાં હવે રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તો સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી સામે આવી રહ્યા છે. ભગવાનપરથી વિઠ્ઠલગઢ સુધીનો જે રસ્તો છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. વહેલી તકે રોડ રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. તો સાણંદના મોટી દેવતી ખાતેથી જુગારધામ ઝડપાયું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જુગારધામને ઝડપી પાડવામાં આવ્યું. સાણંદ તાલુકાના મોટી દેવતી ગામે જુગારધામ ઝડપાયું છે. જે બાતમીને આધારે પોલીસે જુગાર રમતા 6 આરોપીને ઝડપી લીધા છે અને ઘટના સ્થળ પરથી સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી સાથે 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમીને આધારે પોલીસે જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડ્યા છે. ત્યારે પોલીસે આરોપી સાથે 3,28,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સિંહ પડી ગયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જૂનાગઢ ખાતેથી કૂવામાં સિંહ પડ્યો. ખોડાદા ગામની સીમમાં કૂવામાં સિંહ પડ્યો છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સિંહનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સિંહને જોવા માટે. જ્યારે વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. જ્યારે સિંહને કૂવામાંથી બહાર કાઢી કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડા ખાતેથી આ સમાચાર. ફાગવેલથી હવે ભાજપે રાજકારણની શરૂઆત કરી છે. સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે. ફાગવેલથી રાજકારણની ભાજપે શરૂઆત કરી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફાગવેલ ખાતે પહોંચ્યા છે. તો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ક્ષત્રિય વીર ભતીજી મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું હતું. ફાગવેલ મંદિર દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો સુરતમાં મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. વોર્ડ 20માં પૂરતી સુવિધા આપવા કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે. મહિલા કોંગ્રેસ દ્વારા મનપા કચેરીમાં મોરચો માંડવામાં આવ્યો અને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં જન આક્રોશ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. મૂળભૂત સુવિધાના અભાવે લોકોને ભારે હાલાકી પડી રહી છે, જેના કારણે હવે મહિલા જે કોંગ્રેસ મોરચો છે તેને હવે લોકોનો અવાજ બનીને વિરોધ કર્યો છે. મારું નામ રહીઝા શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે ધરણા કરવામાં આવ્યા છે, શું રજૂઆત છે અમે એસએમસી કમિશનર શ્રી સાહેબ મેડમ પાસે આ રજૂઆત લઈને આવેલા છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી હતી એ લિંબાયત ઝોનલ દ્વારા એ નિષ્ફળ રહી છે અને લોકોને ગલીએ અમે વચ્ચે પણ ઘણા લેટરો આપ્યા છે, ઘણા અમારા લેટર પેડ ઉપર ઘણી ફરિયાદો કરી છે, પણ સાંભળવામાં આવી નથી. જેમ કે રોડ, રસ્તા, શેરીઓ, પીવાનું ગંદુ પાણી, એ એટલી બધી સમસ્યાઓ વધી ગયેલી છે કે વોર્ડ નંબર 20ના. ઓકે, જે આપનું નામ? કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ. રજૂઆત કરવા આજે સુરત શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ રહીસાબેનની આગેવાનીમાં લીંબાયત વિસ્તારના આગેવાનો દ્વારા એક મોરચો કાઢવામાં આવ્યો છે. છેલ્લા 7 મહિના કરતાં વધુ સમયથી વારંવાર લીંબાયત ઝોનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતની સુવિધા સુરત મહાનગરપાલિકા હસ્તક લીંબાયત ઝોન દ્વારા આપવામાં આવતી નથી. અમને એ ખબર પડતી નથી કે સુરત મહાનગરપાલિકામાં સુરતમાં રહેતા જનતાના ટેક્સથી પગાર લેતા લીંબાયત ઝોનલ ને પગાર સુરત મહાનગરપાલિકા શાસિત ભારતીય જનતા પાર્ટી ચૂકવે છે કે પ્રજાના ટેક્સ પરથી પગાર ચૂકવવા છે ખબર પડતી નથી. પ્રજાના પ્રશ્ન દૂર કરવામાં ગણેશવાલાના પેટમાં તેલ રેડાય છે. આ સુરત મહાનગરપાલિકા દ્વારા 2 સુરતની રચના કરવામાં આવી હોવાનું માનવું છે. જ્યાં ઉજ્જડ એરિયાની વસ્તી છે, ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે બોટાદ જિલ્લામાં કુલ 4 ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવ્યા, જે પૈકી ગઢડા અને પાળિયાદ સબ યાર્ડમાં ખરીદી પ્રક્રિયા શરૂ થઈ છે. જ્યારે અત્યાર સુધી જિલ્લામાં 3000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર 1452 રૂપિયે ખરીદી કરે છે, એમાં ટેકાના ભાવથી અને બહાર તેનો ભાવ 1000 થી 1050 થી 1100 સુધીનો આવે છે. તેથી સરકાર 300 થી 400 રૂપિયાનો ભાવ વધારો આપે છે સરકાર, એટલે અમને ખેડૂતને આનંદ છે. ભાવ કેન્દ્ર સરકારમાંથી અને રાજ્ય સરકાર તરફથી જે આ ભાવ મળી રહ્યા છે ખેડૂતો માટે અતિ સુંદર છે. કેટલો ભાવ અને 1452 રૂપિયા જેવો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. હજારમાંથી તો 1000 આજુબાજુ જ જાય છે, 900 થી 1000ના આળેગાળે જાય છે. પણ આજે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે આ યોજના છે એ ખેડૂતો માટે બહુ લાભદાયક છે. બોટાદ જિલ્લાની જે રજીસ્ટ્રેશન થયું છે, જે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એ 9000થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. આ 4 સેન્ટરોમાં ખરીદી થવાની છે. દરરોજ 100 થી વધુ એટલે કે 100 આસપાસ ખેડૂતોની ખરીદી માટે અહીંથી બોલાવવાના છે અને જે ખેડૂતો પાસે મગફળી હશે એ અહીંયા આવશે અને અહીંયા એમની ખરીદી થવાની છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસ ડેરી હવે શ્વેત ક્રાંતિ બાદ હરિત ક્રાંતિ તરફ આગળ વધી રહી છે. તો આ સમાચાર બનાસકાંઠા ખાતેથી સામે આવી રહ્યા છે. બનાસ ડેરી શ્વેત ક્રાંતિ બાદ હરિત ક્રાંતિના માર્ગે આગળ વધી રહી છે. હરિત ક્રાંતિ માટે બિયારણનું બનાસ ઉત્પાદન કરશે. નવી દિલ્હીમાં સહકાર સચિવ અને બનાસ ડેરી ઐતિહાસિક કરાર કરવા જઈ રહી છે. જ્યારે બટાકાના પાક માટે મંત્રાલય કરાવશે બિયારણનું ઉત્પાદન. જ્યારે ભારત બીજ સહકારી સમિતિ અને ડેરીનું સંયુક્ત ઉત્પાદન કરવામાં આવશે. બનાસકાંઠાની બનાસ ડેરી શ્વેત ક્રાંતિ બાદ હરિત ક્રાંતિના માર્ગે દોડી રહી છે અને હરિત ક્રાંતિ માટે બિયારણનું બનાસ ઉત્પાદન કરશે. નવી દિલ્હીમાં સહકાર સચિવ અને બનાસ ડેરી ઐતિહાસિક કરાર કરવા માટે જઈ રહી છે. ત્યારે બનાસ ડેરી હવે શ્વેત ક્રાંતિ બાદ હરિત ક્રાંતિના માર્ગે દોડી રહી છે અને બટાકાના પાક માટે મંત્રાલય
હવે કરાર કરવા જઈ રહ્યું છે, જ્યારે ભારત બીજ સહકારી સમિતિ અને ડેરીનું આ સંયુક્ત ઉત્પાદન કરવામાં આવશે। બનાસકાંઠાની બનાસ ડેરી શ્વેત ક્રાંતિ બાદ હરિત ક્રાંતિના માર્ગે જઈ રહી છે, જ્યારે હરિત ક્રાંતિ માટે બિયારણનું બનાસ ડેરી ઉત્પાદન કરશે। તો મહત્વપૂર્ણ કરાર થવા જઈ રહ્યો છે અને નવી દિલ્હીમાં સહકાર સચિવ અને બનાસ ડેરી ઐતિહાસિક કરાર કરવા જઈ રહી છે, જ્યારે બટાકાના પાક માટે મંત્રાલય બિયારણનું ઉત્પાદન કરાવશે, જ્યારે ભારત બીજ સહકારી સમિતિ અને ડેરીનું આ સંયુક્ત ઉત્પાદન હશે। બનાસકાંઠાથી આ બનાસ ડેરીથી મહત્વના સમાચાર। બનાસ ડેરી શ્વેત ક્રાંતિ બાદ હરિત ક્રાંતિના માર્ગે આગળ વધી રહી છે। હરિત ક્રાંતિ માટે બિયારણનું બનાસ ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવશે। નવી દિલ્હીમાં સહકાર સચિવ અને બનાસ ડેરી ઐતિહાસિક કરાર કરવા માટે જઈ રહી છે, જ્યારે બટાકાના પાક માટે મંત્રાલય બિયારણનું ઉત્પાદન કરાવશે, જ્યારે ભારત બીજ સહકારી સમિતિ અને ડેરીનું સંયુક્ત ઉત્પાદન જોવા મળશે। તો બનાસકાંઠાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં બનાસ ડેરી શ્વેત ક્રાંતિ બાદ હરિત ક્રાંતિના માર્ગે આગળ વધી રહી છે, જ્યારે હરિત ક્રાંતિ માટે બિયારણનું બનાસ ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવશે અને નવી દિલ્હીમાં સહકાર સચિવ અને બનાસ ડેરી ઐતિહાસિક કરાર કરશે। બટાકાના પાક માટે મંત્રાલય બિયારણનું ઉત્પાદન કરાવશે। તો આ બનાસ ડેરી હવે મહત્વપૂર્ણ પહેલ કરવા જઈ રહી છે, જ્યારે ભારત બીજ સહકારી સમિતિ અને ડેરીનું સંયુક્ત ઉત્પાદન જોવા મળશે। જૈન દેરાસરમાં થયેલ ચોરીને મામલે હવે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૈન મંદિરમાં ચોરી થઈ હતી અને તેને લઈને હવે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જ્યારે પાલડી વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરી કરવામાં આવી હતી। આરોપીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। મુખ્ય આરોપી એવા મેહુલ રાઠોડની અરજી ફગાવી છે, તો મુખ્ય આરોપીની અરજી ફગાવી દેવામાં આવી। જેટલો મુદ્દામાલ કવર થવો જોઈએ એટલો થયો નથી તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। તો જૈન દેરાસરમાં જે ચોરી થઈ હતી તેને મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। મુખ્ય આરોપીની જે જામીન અરજી છે તેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। જૂનાગઢ જિલ્લામાં 27 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે। SMS કરી ખેડૂતોને ખરીદી કેન્દ્ર ઉપર બોલાવવામાં આવી રહ્યા છે। મગફળીની ગુણવત્તા પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનું શરૂ કરાયું છે। એક ખેડૂત દીઠ 2500 કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે। હાલ જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામ ખાતે ખેડૂતો મગફળી લઈ પહોંચી રહ્યા છે। ખેડૂતોને 20 કિલો મગફળીના ભાવ 1400 રૂપિયા આપવામાં આવે છે। સરકાર દ્વારા મગફળીની ખરીદી શરૂઆત કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજ રોજ મને મેસેજ આવતા અમે ગામકા મંડળીની અંદર અમારી મગફળી લઈને આવેલા છીએ। મગફળી અમારી પાસ થઈ ગઈ છે। અહીંયા ગામકા મંડળીવાળાનું વ્યવસ્થિત આયોજન છે। સરકારના ટેકાના ભાવે જો મગફળી ખરીદી કરતા હોય તો ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે એમ છે। આ જ મગફળી જો અમે બજારની અંદર વેચવા જાત તો અમને 22-23 હજાર રૂપિયા ભાવ આવે, એને બદલે સરકાર અમને યોગ્ય ભાવ આપે છે 1452 રૂપિયા અને 125 મણની ખરીદી કરે છે। સરકારે જે જાહેરાત કરી કે 9 તારીખે આપણે ટેકાના ભાવની ખરીદી શરૂ કરવાની જે જાહેરાત હતી એનો એ 27 કેન્દ્રો જિલ્લાના જુદા જુદા તાલુકામાં આપણે આયોજન કરેલ હતું, એમાં શરૂ થયેલ છે કેન્દ્રો પર। કાલે મોડા દરેક ખેડૂતોને મેસેજ કરેલા, તે અન્વયે આજે આપણે અહીંયા જૂનાગઢમાં જે કેન્દ્ર ચાલુ કર્યું છે ત્યાં ખેડૂતો આવેલા પણ છે અને જુદા જુદા કેન્દ્રો ઉપર મગફળી, સોયાબીન, મગ, અડદની ખરીદી હાલ ચાલુ કરેલ છે। અને હાલ જૂનાગઢ જિલ્લાની અંદર 17 થી 18 જેટલા સેન્ટરો પર હાલ ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે મગફળીમાં અને સોયાબીન માટે, અને બધા સેન્ટરો ઉપર હાલ કાર્યરત છે અને તમામ વ્યવસ્થાઓ ખેડૂતોની બારદાન સહિત તમામ સેન્ટરો પર સુવિધા ઉપલબ્ધ છે। તેમજ ખેડૂત આવે અને ખેડૂતોને કાંઈ પણ અગવડ ના પડે એના માટેની તમામ વ્યવસ્થાઓ એજન્સી દ્વારા ગોઠવવામાં આવી છે। તો અમારી પણ અલગ અલગ ટીમ બનાવીને અમે પણ એના
દરેક જગ્યાએ જઈ રહ્યા છે. આજથી મગફળીના ટેકાના ભાવની ખરીદી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. ત્યારે વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢના ડુંગરપુર ગામે છે તે જામકાની મંડળી દ્વારા જે છે તે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત થઈ છે. હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. અહીંયા આ મગફળી કેન્દ્ર ખાતે જે છે તે ટેકાના ભાવે સરકાર દ્વારા જે છે તે મગફળી ખરીદવામાં આવી રહી છે. હાલ ખેડૂતોને પણ પૂરતો ભાવ મળવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આજે 20 જેટલા ખેડૂતો આવ્યા છે અને ટોટલ 70 દિવસ જેટલી આ ખરીદીનો સમયગાળો હોય. 2000 જેટલા એક સેન્ટર ઉપર ખેડૂતોને આવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ પ્રમાણે અહીંયા ખેડૂતો આવતા હોવાનું, સવારથી દિવસભરમાં આવતા હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળવાને કારણે તેઓ રાજી હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. સમાચારમાં આગળ વાત કરીએ તો સોમનાથમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો હવે જે સ્થાનિકો છે અને જે અધિકારીઓ છે તેમના વચ્ચે ઘર્ષણ થયું હતું. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. સોમનાથ ખાતેથી ડિમોલેશનનો જે મામલો હતો તેને લઈને સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. પથ્થરમારો થતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે. તો સોમનાથ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે મામલો કાબૂમાં લીધો છે. તો ડિમોલેશન સમયે હવે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યારે ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યા છે. સોમનાથમાં ડિમોલેશનનો જે મામલો હતો તેને લઈને હવે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણ થતા મામલો કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે, જ્યારે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. આપણી સાથે સંવાદદાતા ઉષા જોડાઈ ગયા છે. જે પ્રમાણે હવે આ જે મામલો સામે આવી રહ્યો છે, પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડી રહ્યા છે અને લાઠીચાર્જ કરવો પડી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? જી, આજે ફરી વખત સોમનાથમાં ડેમોલેશનનો સવારથી શરૂ થયું હતું. શાંતિપૂર્વક ડેમોલેશન ચાલી રહ્યું હતું ત્યારે થોડા સમય બાદ જ ડેમોલેશન વખતે લોકોએ પથ્થરમારો કર્યો હતો. લોકો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને સ્થાનિક લોકોએ પથ્થરમારો કરી પોલીસને વેરવિખેર કર્યા હતા. ત્યારે જ પોલીસે હળવો લાઠીચાર્જ કરી અને સ્થિતિને કાબુ મેળવ્યો હતો. જી ઉષા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સોમનાથમાં ડિમોલેશન સમયે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પથ્થરમારો થતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો, જ્યારે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા અને પોલીસે સમગ્ર મામલો કાબૂમાં લીધો હતો. વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે સરકારના રાહત પેકેજ લઈને અમિત ચાવડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો અમિત ચાવડાએ હવે સરકારના રાહત પેકેજ પર આક્ષેપો કર્યા છે. તો વડોદરાથી આ સમાચાર. રાહત પેકેજ ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા બરાબર છે. ખેડૂતો માટે સરકાર ફક્ત પોકળ જાહેરાતો કરી રહી છે તેવો હવે આક્ષેપ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છતાં દેવા માફ કરવામાં આવ્યા નથી. ઉદ્યોગપતિઓને કરોડોની રાહત અને ખેડૂતો માટે માત્ર નિરાશા જ જોવા મળી રહી છે અને આ અમિત ચાવડા દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. વડોદરા ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ છે અમિત ચાવડા, તેમને પત્રકાર પરિષદ યોજી છે, તે આપણી સાથે વિશેષ ઉપસ્થિત છે. પણ તેમનું કહેવું છે કે રાહત પેકેજ ગુજરાતના ખેડૂતોને આંખમાં ધૂળ નાખવા બરાબર છે. આપણે તેમની સાથે જ વાત કરી. કેમ સાહેબ એવું લાગે છે? ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ થયો અને ઇતિહાસમાં સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો હોય તો આ વર્ષે થયો. આખા ગુજરાતમાં લગભગ 42 લાખ હેક્ટર કરતા વધારે વિસ્તારોમાં નુકસાન થયું અને જે વાવેતર હતું સંપૂર્ણ નાશ પામ્યું. સરકાર એક તરફ એમ કહે છે કે અમે ખેતરે ગયા છે, મુખ્યમંત્રી ગયા, મિનિસ્ટરોએ જઈને ફોટા પડાયા, અમે જાત તપાસ કરી છે અને જાત તપાસ કર્યા પછી જે મોટી આશા અપેક્ષા હતી કે ખેડૂતોને જેટલું વાવેતર હતું અને જેટલું નુકસાન હતું એટલી સહાય સરકાર તરફથી આપશે, પણ સરકારે ઢોલ વગાડીને 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ એમ કરીને જાહેરાત કરી. પણ
પણ આખી હકીકતોનો અભ્યાસ કરીએ તો જે તજજ્ઞોના અભ્યાસ મુજબ આંકડા મુજબ 1 વીઘાએ ખેડૂતના ખેતરમાં મગફળી હોય કપાસ હોય તો 50,000 રૂપિયાની આવકની એને મહેનત કરી હોય એટલો ખર્ચ કર્યો હોય અને એની સામે જે આ રાહત પેકેજની વાત કરે છે કે 50,000ના નુકસાની સામે રાહત પેકેજમાં ફક્ત 3,500 રૂપિયા એટલે કે 3500 રૂપિયા 1 વીઘે એને મળવાના અને આ જાહેરાતો તો કરી પણ જાહેરાત પહેલા પણ દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી, ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરી, જાહેરાત કર્યા પછી રાજકોટ જિલ્લામાં કોટડા સંગાણીમાં ખેડૂતે આત્મહત્યા કરી, જસદણમાં આત્મહત્યા કરી. એટલે મારે મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે એક બાજુ તમે ઢોલ વગાડીને એમ કહે છો કે ઐતિહાસિક પેકેજ છે પણ 50,000ની નુકસાની સામે 3,500 રૂપિયા આપો તો ખેડૂત આજે દેવામાં છે, આર્થિક રીતે પાયમાલ થયો છે, એના ભવિષ્યની ચિંતા છે તો આત્મહત્યા કરવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ નહીં બચવાનો. ત્યારે ફરી અમે ગુજરાતના ખેડૂતો વતી કહેવા માંગીએ છીએ કે આ તકલીફના સમયે ખેડૂતોની મદદ માટે સરકાર આગળ આવે અને એકમાત્ર આ તકલીફના સમયમાં જો મદદ કરી શકાય તો ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ. ફરી અમે માંગણી દોહરાવીએ છીએ કે ગુજરાતના ખેડૂતોના તકલીફના સમયમાં મદદ કરવા માટે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો. પાક વીમા યોજના હતી તે ખૂબ જ સારી હતી, બંધ કરી દેવામાં તેની પણ માંગ ઉઠી છે. પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી શ્રી ફસલ વીમા યોજના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ ભાષણો કર્યા હતા. એના ઓડિયો આજે બધા ખેડૂતો વાયરલ કરે છે. આજે ગુજરાતમાં સ્થિતિ એવી છે કે 2019ની સાલથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી. ખેડૂતોએ જે પ્રીમિયમ પેટે આપ્યા હતા એવા લગભગ 60,000 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ પણ સરકાર ચૂપ રહી. ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડ થયું છે એમ કહીને પાક વીમા યોજના બંધ કરી દીધી. આજે 6 વર્ષથી યોજના બંધ છે અને કુદરતી આફતો આવે છે, ક્યારેક વાવાઝોડું આવે, કમોસમી વરસાદ થાય, અતિવૃષ્ટિ થાય, પૂર થાય, અન્ય કોઈ આફતો આવે તો એવા સમયમાં ખેડૂતોને રક્ષણ માટેની કોઈ યોજના ગુજરાતમાં નથી. અરે વારંવાર અમે વિધાનસભામાં લડ્યા છીએ, વારંવાર રસ્તા પર ઉતરીને કોંગ્રેસે આંદોલન કર્યું છે કે આવા તકલીફના સમયે ખેડૂતોને મદદ થાય એટલા માટે પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરો અને જો પાક વીમા યોજના આજે ગુજરાતમાં ચાલુ હોત તો આ કમોસમી વરસાદના સમયમાં જે પેકેજની રકમ છે પ્લસ પાક વીમા યોજનામાં જે સહાય મળે એનાથી ખેડૂતોને મદદ મળી રહે. પાક વીમા યોજના નહીં હોવાને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે. સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક લાગુ કરવામાં આવે. સાહેબ છેલ્લો સવાલ, કેમ તમને એવું લાગે કે 10,000 કરોડનું જે પેકેજ છે ખેડૂતો સાથે છેતરપિંડી સમાન છે? કેમ? દેશની પાર્લામેન્ટમાં જે સરકારે જવાબો આપ્યા છે કૃષિ મંત્રાલયને એના મંત્રીએ કે ગુજરાતના ખેડૂતો પર 1.5 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. એટલે બેંકોમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાની લોનો ગુજરાતના ખેડૂતો લીધી અને એ આંકડા છે એ મુજબ જોઈએ તો એક ખેડૂતના માથા પર 56,000 રૂપિયાનું દેવું. 56,000નું દેવું હોય, ઉપરથી કુદરતી આફત આવે, કમોસમી વરસાદ હોય અને 1 વીઘે 50,000નું મહેનત કરી હોય, 50,000ની આવક થવાની હોય, એ સંપૂર્ણ પાણીમાં જાય, સંપૂર્ણ નુકસાન થાય અને એની સામે સરકાર પેકેજના નામે પડીકું આપે તો 50,000ના નુકસાની સામે 3,500 રૂપિયા આપે તો એ કોઈ પેકેજ કહેવાય? એ કોઈ રાહત કહેવાય? ખેડૂતોને મરવા સિવાય બીજો કોઈ રસ્તો ક્યાં રહે? તો કેટલા લોકોનો ભોગ લેશો? કેટલા લોકો મરે એની રાહ જોશો? કેટલા લોકો આત્મહત્યા કરવા માટે મજબૂર કરશો? ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે જયારે આવી સ્થિતિ થઈ ત્યારે મનમોહનસિંહજીની સરકારે એકી ઝાટકે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. તો તમે ઉદ્યોગપતિ ટાટા નેનો ની કંપની ફેક્ટરી કરવા માટે ગુજરાત સરકારે 33,000 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદી આપ્યા હતા. તો ગુજરાતના ખેડૂતો આજે મરી રહ્યા હોય, આત્મહત્યા કરી રહ્યા હોય તો એને મદદ કરવા માટે દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ. ખાલી આ પેકેજના નામે પડીકાથી ગુજરાતના ખેડૂતોનું કઈ ભલું નથી થવાનું. ચોક્કસ રીતે જોવા જઈએ તે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે અમિત ચાવડા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોના જે દેવા છે તે માફ થવા જોઈએ. જો ઉદ્યોગપતિઓના દેવા માફ થતા હોય તો ખેડૂતોના તો દેવા માફ થવા જોઈએ તેવી રીતે માંગ વડોદરા ખાતે આવેલા અમિત ચાવડા કોંગ્રેસ પ્રમુખ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ.